રૂટીન ઓપીડીમાં આવતા પેશન્ટને એક કોમન સવાલ હોય છે, સાહેબ ટ્રીટમેન્ટ કરાવી, ડાઘ ગયો અને પાછો આવી જ પણ ગયો. તો મેઇન એના વિશે આજે સિમ્પલ ભાષામાં મેડિકલ લેંગ્વેજ જગ્યાએ હું તમને સાદી ભાષામાં યાદ સમજાવું છું. ટ્રીટમેન્ટ કર્યું, ડાઘ ગયો, પાછો આવ્યો અને એની જ જગ્યાએ. આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ તમારા બોડીએ ટ્રેપ સેટ કરી હોય છે. વિટિલિગોમાં સૌથી ફ્રસ્ટ્રેટિંગ વાત શું હોય છે ખબર છે? ડાઘ મટ્યો, કલર પાછો આવી ગયો, થોડા મહિના ગયા અને એ સ્પોટ પર પાછો નવી સફેદ ડાઘ આવી ગયો. ડૉક્ટર કહે કે ટ્રીટમેન્ટ બરોબર નથી કરી. સાયન્સ શું કહે છે કે બોડીએ ત્યાં એક મેમરી સેટ કરેલી હોય છે. તમારા બોડીમાં ટી મેમરી છે, જેને અમે ટી લિમ્ફોસાઇટ કહેતા હોય છે. આ બોડીના સૈનિકો છે, જેમનું કામ છે એનિમીને મારવા, એટલે તમારા દુશ્મન સેલ્સને મારવું. નોર્મલ સિચ્યુએશનમાં આ હિરોઇક સેલ્સ કે જે એક હીરો જેવું કામ કરે છે, ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે છે. પણ વિટિલિગોમાં આ સેલ્સ ભૂલથી મેલેનોસાઇટ્સને એનિમી એટલે કે દુશ્મન તરીકે ટેક કરે છે અને સ્કિનની ચોક્કસ જગ્યાએ આ ટી મેમરી સેલ્સ એક કેમ્પ કરીને બેઠા હોય છે. ટ્રીટમેન્ટથી ડાઘ ગયો, પણ મેમરી સેલ્સની ભૂલ નથી ગઈ અને એના મગજમાં તો એ જ છે કે આ મેલેનોસાઇટ દુશ્મન જ છે. એટલે રંગ આવ્યો એટલે સેલ્સે જોયું કે આ દુશ્મન પાછો અને ફરીથી એટેક રિસ્ટાર્ટ કરશે. એટલે જ તે એ જ ગાલ ઉપર એ જ હાથ ઉપર ડાઘ વારંવાર પાછો આવે છે. હવે સમજ્યા ને? એટલે આ વિડીયો સેવ કરો અને એવા લોકોને બતાવો કે જેને સફેદ ડાઘ છે. ફોલો કરો વિટિલિગોની રિયલ સાયન્સ કે જે હું રોજ લાવું છું.